હું છું સીમા રાવલ અને તમે જોઈ રહ્યા છો NBC ન્યૂઝ। વેડા ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। માણસા તાલુકાના વેડા ગામે 1.75 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવીન પ્રાથમિક શાળાનું ધારાસભ્ય JS પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઇલેક્ટ્રિફિકેશનથી સજ્જ નવીન શાળામાં 11 અદ્યતન ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ, આધુનિક 15 કોમ્પ્યુટર સાથે કોમ્પ્યુટર લેબ, ફાયર સેફટી, દિવ્યાંગ બાળકો, કુમાર અને કન્યાઓ માટે અલગ ટોયલેટ તથા પેવર બ્લોક જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। નવીન શાળાના નિર્માણથી વિદ્યાર્થીઓના અભ્યાસની સુવિધાઓમાં પણ વધારો થશે। ત્યારબાદ શિક્ષણ કરશે સપના સાકારના સૂત્ર સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ 1 માં નાના ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો। બાળકોને પુસ્તક ભેટ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય JS પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, APMC ચેરમેન માધવલાલ પટેલ, મહામંત્રી રાજુભાઈ ચૌધરી, મગનભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ, શાળાના આચાર્ય, શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। स्कूल नवी बनावी है। सरकारे आ वखते बाळकोना भविष्य माटे अने शिक्षण माटे आपणा गुजरात राज्यનું બજેટ 3.5 લાખ કરોડ રૂપિયા છે અને આ વર્ષે આ બજેટની અંદર એની અંદર શિક્ષકોનો પગાર પણ આવી જાય અને સાથે સાથે બાળકો માટે જે સુવિધાઓ હોય એના માટે સ્કૂલોનું નિર્માણ હોય અને શિક્ષણ માટે જે પણ જરૂરિયાત હોય એના માટે સરકારે આ 3.5 લાખ કરોડના બજેટમાંથી 18%નો હિસ્સો એટલે લગભગ 55,000 કરોડ રૂપિયા આ વર્ષે શિક્ષણ માટે ફાળવ્યા છે। તમે વિચાર આજે અમારા ગામમાં નવીન પ્રાથમિક શાળા વેડાનું લોકાર્પણ વિધિ કાર્યક્રમ હતો। એમાં SMC વેડા ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા આ એક શૈક્ષણિક સંકુલ સરકાર દ્વારા અમને મળ્યું પણ કાર્યક્રમ રાખ્યો। એમાં JS પટેલ સાહેબ, ગામના સરપંચશ્રી, ગામના આગેવાનશ્રીઓ અને વડીલશ્રીઓ અને SMCના સભ્યો અને શાળા પરિવારે ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આ કાર્યક્રમને વધાવ્યો અને આનંદ માણ્યો। વેડા મુકામે જ્યારે ગુજરાત રાજ્યના સર્વ શિક્ષા વિભાગ દ્વારા 11 રૂમનું આ નવું મકાનનું જ્યારે લોકાર્પણનો કાર્યક્રમ છે ત્યારે આખા ગામની અંદરથી લગભગ આખું ગામ આ પ્રસંગે ઉપસ્થિત છે અને આ 11 રૂમ 1.75 લાખના ખર્ચે આ બનાવવામાં આવે છે અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 2003થી જ્યારે અહીંના મુખ્યમંત્રી હતા ત્યારથી શાળા પ્રવેશોત્સવ ચાલુ કર્યો હતો અને આજે પ્રવેશોત્સવના સુંદર કાર્યક્રમ આખા ગુજરાતમાં થઈ રહ્યા છે અને આજે જ્યારે આ લોકાર્પણ થયું છે ત્યારે બાળકોને અને આ ગામને હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે અહીંયાથી જે બાળક શિક્ષા લઈને નીકળે એમાંથી એવા બાળકો આગળ આવે કે જે દેશનું નામ રોશન કરે। ભારત માતા કી જય।